નરેન્દ્ર મોદી નંબર 1। પીએમ મોદી પાસે દેશના તમામ રાજ્યની પાઘડી અને સાફાઓ। પાઘડી એ પુરુષ અને રાજાઓનું સૌથી મહત્વનું વસ્ત્ર પરિધાન ગણાય છે, કારણ કે તે માથાના ભાગે પહેરવામાં આવે છે। સાથે સાથે તે પહેરવાથી તેમના વ્યક્તિત્વ અને શાસનમાં રાજાશાહી વૈભવનો ઉમેરો થાય છે। હાલમાં જ એક સર્વે દરમિયાન દેશના બધા જ નેતાઓની હોડમાં નરેન્દ્ર મોદી નંબર 1 પર આવ્યા છે, કારણ કે તેમના 10 વર્ષના કાર્યકાળમાં તે જ એકમાત્ર નેતા છે જેમણે મોટા ભાગની તમામ પ્રકારની અલગ, વિવિધ અને વધુમાં વધુ પાઘડીઓ પોતાના શિરે પહેરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે। ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને આ વાત એકદમ લાગુ પડે છે। દેશના એક પણ પોલિટિકલ લીડર ન પહેર્યા હોય એટલા પાઘડી, સાફા અને મુગટ નરેન્દ્ર મોદીએ પોતાના 10 વર્ષના શાસનકાળ દરમિયાન પહેર્યા છે। લોકસભાના ઇલેક્શનના કેમ્પેનમાં એમાં બીજા પ્રાંતના સાફા, પાઘડી અને મુગટનો પર ઉમેરો થયો છે। વધુમાં નરેન્દ્ર મોદીના તોશાખાનાના સ્ટોકનો હિસાબ રાખતા એક અધિકારીએ કહ્યું હતું કે અગાઉની પાઘડીઓની સાથે કહેવું હોય તો કહી શકાય કે નરેન્દ્ર મોદી પાસે અત્યારે દેશના તમામ રાજ્યની પાઘડી અને સાફાઓ છે। આસામનો મોરપીંછ સાફો। આદિવાસીઓનો પહેરવેશ ગણાતી ડમલક। હરિયાણામાં પીએમ મોદી તલવાર સાથે, જેમાં આસામનો મોરપીંછથી બનેલો સાફો પણ આવી ગયો અને રાજસ્થાનથી 6 મીટર કાપડમાંથી બાંધવામાં આવતી રાજવી ઘરાનાની પાઘડી પણ આવી ગઈ। નરેન્દ્ર મોદી જ્યારે લોકસભા ચૂંટણી સમયે આંધ્રપ્રદેશ પહોંચ્યા ત્યારે તેમણે પસીઘાટમાં રેલી સંબોધી હતી અને આ સમયે તેમણે આદિવાસીઓનો પહેરવેશ ગણાતી ડમલક પહેરી હતી। ત્યારબાદ પંજાબમાં બીજેપી અને એસએડીની સંયુક્ત રેલી યોજવામાં આવી હતી, જેમાં તે પાઘડીમાં જોવા મળ્યા હતા। તે ઉપરાંત નરેન્દ્ર મોદી આસામમાં યોજાયેલી રેલીમાં કોયત પાઘડીમાં જોવા મળ્યા હતા અને આસામમાં જ તે ઇમ્ફાલમાં પણ અલગ પહેરવેશમાં જોવા મળ્યા હતા। તે જ સમયે યોજાયેલ ગુવાહાટીની રેલીમાં નરેન્દ્ર મોદી આસામી કપડામાં જોવા મળ્યા હતા। ગુજરાતના નાથ ગણાતા નરેન્દ્ર મોદી ગુજરાતી પાઘડીમાં પણ ઘણા ખુશ જણાઈ રહ્યા હતા। તો નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં પણ અલગ અંદાજમાં રેલી સંબોધી હતી। હરિયાણામાં યોજવામાં આવેલી રેલીમાં નરેન્દ્ર મોદી તલવાર સાથે જોવા મળ્યા હતા અને મેંગલોરમાં પારંપરિક ભૂષણે નજરે પડ્યા હતા। નરેન્દ્ર મોદીએ પોતાના 64મા જન્મદિવસની ઉજવણી ગાંધીનગર ખાતે ટાઉન હોલમાં કરી હતી, જેમાં તે કચ્છી ડ્રેસમાં નજરે પડ્યા હતા। મોદીની ચર્ચા અમેરિકામાં। મોદી પોતાની આગવી સ્ટાઇલ અને ફેશન સ્ટેટમેન્ટથી વટ પાડવામાં સફળ રહ્યા છે। મોદીની સ્ટાઇલની આખી દુનિયા નોંધ લઈ રહી છે। યુએસના અખબારોએ પણ ટિપ્પણી કરી છે કે ફેશન સ્ટેટમેન્ટમાં હવે મિશેલનું સ્થાન મોદી લઈ રહ્યા છે, જેથી પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ બરાક ઓબામા પણ મોદીના કુર્તા પર ફિદા થઈ ગયા હતા। અત્યાર સુધી મોદી કુર્તાની દુનિયા દીવાની બની છે, જે મોદીનો રોજબરોજનો પહેરવેશ છે, પરંતુ મોદી કુર્તા જ માત્ર ફેશન સ્ટેટસ સિમ્બોલ નથી। હવે આવી ગયો છે મોદી સૂટનો પણ જમાનો। મોદી ઓબામા સાથે દ્વિપક્ષીય વાતચીત યોજાઈ ત્યારે તેમણે લાઇનિંગ વાળો સૂટ પહેર્યો હતો, પરંતુ નજીકથી જોતા જ ખબર પડે છે કે આ સૂટમાં સોનેરી રંગની ધારીઓમાં નરેન્દ્ર દામોદરદાસ મોદી અંકિત થયેલું હતું। આ લાઇનિંગમાં મોદી બ્રાન્ડનું લેબલ છે। પીએમ મોદીથી બ્રિટન પણ પ્રભાવિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનુસાર પ્રચારની ઝુંબેશમાં તેમણે પાર્ટી નહીં પરંતુ વિશ્વાસપાત્ર નામ અંગેની બુમરાણ મચાવતા લોકોને જોયા છે અને લોકો ફક્ત મોદીને એક આશા અને વિકાસના પ્રતીક તરીકે જોતા હતા। બ્રિટનના પ્રખ્યાત લેખક લાન્સ પ્રાઇસે મોદીની ભવ્ય જીત બાદ તેમની સાથે કલાકો ચર્ચા અને વિચારણા કર્યા બાદ મોદીના વિચારો પર ગહન અભ્યાસ કરીને ધી મોદી ઇફેક્ટ નામનું પુસ્તક લખ્યું છે। મહત્વની વાત એ છે કે મોદીએ પોતાની ફેશન સેન્સ અંગે લેખક સાથે વાત કરતા કહ્યું હતું કે આ ભગવાન તરફથી મળેલી મને અમૂલ્ય ભેટ છે। મોદીએ જણાવ્યું કે ભગવાનની ભેટ છે કે મને જે કોઈ કપડાં આપો તેમાં હું ફિટ બેસી જાઉં છું। આ પુસ્તકમાં તે પ્રસંગ પણ ટાંકવામાં આવ્યો છે જેમાં ઓબામાએ પોતાની પત્ની મિશેલ ઓબામા કરતા મોદીની સ્ટાઇલ વધુ સારી છે તેમ જણાવ્યું હતું। અત્યાર સુધી પ્રધાનમંત્રીએ પોતાના વોર્ડરોબ વિશે ક્યારેય જાહેરમાં નિવેદન આપ્યું ન હતું, પરંતુ મોદીએ કહેલી વાતનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે ભગવાને મને વિવિધ રંગોના ભેગા કરીને મેચિંગ કરવાની ભેટ આપી છે, તેથી હું મારી મેળે જ મારા કપડાં પસંદગી કરું છું। મને ભગવાને સાઇઝ સ્ટાઇલ આપી છે, તેથી દરેક પહેરવેશમાં હું બંધ બેસી જાઉં છું। મારો કોઈ ડ્રેસ ડિઝાઇનર નથી, પરંતુ મને આનંદ થાય છે જ્યારે લોકો મારા કપડાં પહેરવાની શૈલીના વખાણ કરે છે। પીએમ મોદી સેલ્ફી એડિક્ટેડ। તો પીએમ નરેન્દ્ર મોદી સેલ્ફી એડિક્ટેડ પણ છે। પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ ટોની એબોટથી લઈને ચીનના પીએમ સાથે પણ સેલ્ફી લીધો હતો।
ચીનના પીએમ સાથે લીધેલો સેલ્ફી અત્યાર સુધીનો સૌથી મોસ્ટ પાવરફુલ સેલ્ફી ગણવામાં આવે છે. આ ચીન યાત્રા દરમિયાન તેમણે સાઉથ કોરિયાના પીએમ સાથે પણ સેલ્ફી ક્લિક કર્યો હતો. તો પીએમ મોદી ફક્ત નેતાઓ સુધી જ સીમિત નથી. મોદીના બોલિવૂડ સેલ્ફી પણ ખૂબ જ પ્રખ્યાત થયા છે, જેમાં તેમણે સોનમ કપૂર, સોનુ નિગમ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન જેવા સુપરસ્ટાર સાથે પણ સેલ્ફી ક્લિક કર્યા છે. મોદીની અનોખી સ્ટાઇલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ન્યુયોર્ક એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમનો લુક બદલાયેલો હતો. તે ડાર્ક મરૂન રંગના કોટમાં જોવા મળ્યા. મોદી એક એવા પીએમ છે જેમની ડ્રેસિંગ સેન્સની ચર્ચા હંમેશા થતી હોય છે. પછી એ ભારતના કોઈ રાજ્યની મુલાકાત હોય કે પછી વિદેશના પ્રવાસે. તેમણે કેટલાક પ્રદેશોની યાત્રાની સાથે સાથે કેટલીક વિદેશ યાત્રાઓ પણ કરી લીધી છે, જેમાં કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી અને ભૂટાનથી લઈને સાઉથ કોરિયા સુધી નરેન્દ્ર મોદી અલગ અલગ લુક્સમાં જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં મોદીએ ન માત્ર પોતાના કામ પરંતુ પોતાની ડ્રેસિંગ સ્ટાઇલથી પણ લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. ચૂંટણીના સમયે પણ નરેન્દ્ર મોદીના કુર્તા, જેકેટ અને ઘડિયાળની સ્ટાઇલ ખાસ ચર્ચામાં હતી. ત્યારે મોદી કુર્તા અને નહેરુ જેકેટની ડિમાન્ડ અચાનક જ વધી ગઈ હતી. દેશના કેટલાક ડિઝાઇનર્સે પણ તેમને બેસ્ટ ડ્રેસ નેતા તરીકે ચૂંટ્યા અને કેટલીક વેબસાઇટમાં તેમના લુક પર ઓનલાઈન વોટિંગ કરવામાં આવ્યું, જેમાં મોદી ટોપ પર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.